एग्जाम्पल नंबर 2 साबित करो कि sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x is equal to 0. LHS sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x. S plus s 2 sin 3x plus x upon 2 into cos 3x minus x upon 2 આ બે ગુણાકારમાં થયો સાથે અહીંયા ગુણી દઈએ છે આપણે sin x આ બંને સરવાળામાંથી ગુણાકારમાં થઈ ગયું એટલે આ બંને પદ ગુણાકાર અને પાછળ અહીંયા ગુણાકાર જ લખી દઉં છું કૌંસ કરતો નથી પ્લસ c minus 2ss minus 2 sin 3x plus x upon 2 into sin 3x minus x upon 2 into cos x આ બધું ગુણાકારમાં થઈ ગયું હવે is equal to 2 sin 4x upon 2 2x into cos 3x minus x 2x upon 2x into sin x આયા માઈનસ થઈ જશે 2 sin 3x plus x 4x upon 2 2x into sin 3x minus x 2x upon 2x into cos x 2 sin 2x into cos x into sin x આ બંને આ અને આ બંને પદ સરખા જ છે ગુણાકારમાં આગળ પાછળ ચાલી જાય અહીંયા sin x અહીંયા છે cos x પછી છે બંને સરખું જ કહેવાય ગુણાકાર હોવાને લીધે વચ્ચે માઈનસ છે એટલે કેન્સલ થઈ જશે 0 Example number 3 cos x plus cos y whole square sin x minus sin y whole square આ કૌંસની બહાર વર્ગ આપ્યો છે આપણને LHS cos x plus cos y whole square plus sin x minus sin y whole square અહીંયા c plus c અહીંયા s minus s વર્ગની રીતે વિસ્તરણ ના કરશો વર્ગની રીતે વિસ્તરણ કરવાથી કઈ ફાયદો થશે નહીં બીજું સાબિત કરવા તરફ ધ્યાન આપજો x y upon 2 થઈ ગયું છે એટલે c c કરવાથી અને s s કરવાથી આ x y upon 2 અને x y upon 2 આ બંને વચ્ચે s s કરવાથી x y upon 2 અને x y upon 2 આવે છે એટલે આનું વર્ગનું વિસ્તરણ કરશો તો કોઈ જ ફાયદો થશે નહીં આના પણ વર્ગના વિસ્તરણનો કોઈ ફાયદો થશે નહીં આપણને બીજું કે આ ધ્યાન રાખજો ઘણીવાર વિદ્યાર્થીઓ cos square x plus cos square y આની વચ્ચે c આની વચ્ચે c થઈ શકે નહીં કારણ કે વર્ગ આપેલો છે હા અહીં તો અહીંયા કેમ થાય છે આ વર્ગ અહીંયા બહાર છે આ દરેક પર વર્ગ આપ્યો છે cos નો પણ વર્ગ છે અને cos x નો પણ વર્ગ છે અને cos y નો પણ વર્ગ છે જ્યારે અહીંયા તો cos x y whole square આપ્યું છે એટલે અહીંયા c અહીંયા બોલાતું નહીં c અહીંયા cos square બોલાય cos square x cos square y એટલે અહીંયા c થઈ શકે નહીં આ વર્ગ હોવાને લીધે અહીંયા જે વર્ગ આપ્યો છે કૌંસની બહાર વર્ગ આપ્યો છે એટલે આ બંનેમાં બહુ તફાવત છે આ ધ્યાન રાખજો ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં પણ c નું સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરે છે જે બિલકુલ ખોટું છે c 2 cos x plus y upon 2 into cos x minus y upon 2 whole square s minus s 2 cos x plus y upon 2
into sin x minus y upon 2 whole square. હવે આ ગુણાકારમાં થઈ ગયું, ગુણાકારમાં થઈ ગયું એટલે આ રીતે લખાય 4 cos square x plus y upon 2 into cos square x minus y upon 2. અહીં આવું ના વિચારતા કે સર x plus y નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 એવું થાય જ નહીં. આમ આપણે પ્રથા આવી છે કે આમ લખીએ cos θ નો વર્ગ તો એને આપણે લખીએ છે cos square θ. આવું નથી લખે cos square θ square, આમ નથી લખતા આપણે cos square θ square, આનું આ નથી લખતા આપણે, બરાબર. એટલે આના માટે પણ એવું ના વિચારતા કે સર આ વર્ગ છે તો 4 ના થાય, આ તો અહીંયા ગુણાકાર છે એટલે આનો વર્ગ અને આનો વર્ગ 2 નો વર્ગ 4 થયો. આ તો x y એવા ને એવા જ રહેશે, જે રીતના અહીંયા θ જે આ રીતે રહ્યા એ જ પ્રમાણે આ રીતે લખી શકાય નહીં. પ્લસ 4 cos square x plus y upon 2 into sin square x minus y upon 2. 4 cos square x plus y upon 2 common. 4 cos square x plus y upon 2 common. Cos square x plus cos square x minus y upon 2 रहा plus sin square x minus y upon 2 रहा 4 cos square x plus y upon 2 into cos square theta plus sin square theta બંનેમાં theta સરખા છે એટલે 1 લખી શકાય. જો બંનેમાં theta સરખા ના હોય તો cos square plus sin square 1 લખી શકાય નહીં. અહીંયા theta એટલે x y upon 2 અહીંયા પણ છે અને x y upon 2 અહીંયા પણ છે એટલે 1 લખી શકાય. જો અહીંયા કદાચ આમ હોય, કદાચ sin square theta plus cos square alpha તો આને 1 લખાય નહીં, કારણ કે theta છે અહીંયા alpha છે, અહીંયા theta બંનેમાં સરખા છે એટલે 1 લખાય is equal to RHS સાબિત થઈ ગયું. Example number 4. LHS cos x minus cos y whole square plus sin x minus sin y whole square c minus c minus 2 sin x plus y upon 2 into sin x minus y upon 2 whole square s minus s 2 cos x plus y upon 2 2sc sin x minus y upon 2 whole square is equal to 4 sin square x plus y upon 2 sin square x minus y upon 2 4 minus નો વર્ગ પ્લસ થઈ જાય 4 cos square x plus y upon 2 sin square x minus y upon 2 4 sin square x minus y upon 2 common तो ब्रैकेट में रहશે sin square x plus y upon 2 plus cos square x plus y upon 2 sin square theta plus cos square theta 1 is equal to 4 into sin square x minus y upon 2 into 1 is equal to RHS. Example number 5. LHS sin x plus sin 3x plus sin 5x plus sin 7x. આમાં આપણે જોડી બનાવવી પડશે. જોડી બનાવવાથી ફાયદો થશે sin 7x plus sin x. 7x plus
x 8x 8x upon to 4x જો 4x આવે એટલે એ રીતે તમારે જોડી વિચારી જોવાની sin 5x sin 3x ની જોડી બનાવવી પડશે એટલે 5x 3x 8x upon to 4x એટલે 4x વાળું પદ કોમન નીકળી જશે પછી તો sin 7x sin x ની જોડી પ્લસ વચ્ચે તો પ્લસ જ છે sin 5x sin 3x આ બંને વચ્ચે s s આ બંને વચ્ચે s 2 sin 7x x upon 2 7x x 8x 8x upon 2 4x આ બંનેનો સરવાળો ભાગ્યા 2 7x x 6x 6x upon 2 3x s 2 sin 5x 3x 8x 8x upon 2 4x into cos 5x 3x 2x 2x upon 2x હવે 2 sin 4x કોમન 2 sin 4x into cos 3x plus cos x sin 4x આવી ગયું હવે આ બંને વચ્ચે c c કરીશું c c એટલે 2cc થશે એટલે બંને cos પણ આવી જશે 2 sin 4x 2 cos 3x plus x 4x upon 2 2x into cos 3x minus x 2x upon 2 x આ બધું ગુણાકારમાં જ છે એટલે 4 sin 4x into cos 2x into cos x is equal to RHS હવે એવું ના વિચાર સર 4 cos x પહેલા છે ને આપણે પાછળ આ ત્રણે ત્રણ પદ ગુણાકારમાં છે અહીંયા પણ ગુણાકારમાં આગળ પાછળ પદ હોય તો વાંધો નથી એક જ સરખું જ કહેવાય therefore RHS એક્ઝામ્પલ નંબર 6 સાબિત કરો કે sin 7x sin 5x sin 9x sin 3x upon cos 7x cos 5x cos 9x cos 3x અહીંયા તો તમને જોડી બનાવીને આપી દીધી છે પણ પરીક્ષામાં ગૂંચવવા માટે તમને આ કૌંસ ઓપન કરી નાખે આ કૌંસ અને આ કૌંસ વચ્ચે પ્લસ જ છે પણ કૌંસ ગૂંચવવા માટે sin 9x અહીંયા લખી દે cos sin 5x અહીંયા લખી દે sin 7x અહીંયા sin 3x અહીંયા તો તમારે એ રીતના વિચારવાનું કે જોડીમાંથી કઈ કોમન નીકળે છે એ પ્રમાણે તમારે જોડી બનાવવાની અહીંયા તો જોડી બનાવવાની જરૂર નથી આ કૌંસમાં આપ્યું છે પ્રમાણે s અહીંયા c અને c કરીએ LHS sin 7x sin 5x sin 9x sin 3x upon cos 7x cos 5x cos 9x cos 3x s 2 sin 7x 5x 12x upon 2 6x into cos 7x 5x upon 2 એટલે 2x upon 2x s 2sc 2 sin 9x 3x 12x upon 2 6x into cos 9x 3x 6x upon 2 3x c 2 cos 7x 5x 12 upon 2 6 cos 7x 5x 2x upon 2x સૂત્રના upon 2 આવે છે ખાસ ધ્યાન રાખજો c 2 cos 9x 3x 12x upon 2 6x into cos 9x 3x 6x upon 2 3x હવે ભૂલે ચૂકી આવું ના વિચારતા cos x કેન્સલ cos x 3x cos x 3x કેન્સલ આ રીતના કેન્સલ થાય જ નહીં વચ્ચે પ્લસ આ બંને વચ્ચે પ્લસ આપ્યું છે આની વચ્ચે પણ પ્લસ આપ્યું છે
સિમ્પલ ભાગાકાર હોત અને વચ્ચે પ્લસ ના હોત તો આ cos x અને cos 3x કેન્સલ થઈ જાય, પણ આવું વિચારતા નહીં કે આ cos x સરખો આવ્યો આ પણ આ સરખો આવ્યો, કેન્સલ થઈ જાય. બરાબર, આવું કેન્સલ થાય જ નહીં, વચ્ચે પ્લસ છે એટલા માટે. તો 2 sin 6x કોમન, 2 sin 6x કોમન, cos x plus cos 3x upon 2 cos 6x common, cos x plus cos 3x 2 cancel. હવે આ sin 6x અને આ કૌંસ વચ્ચે ગુણાકાર છે, cos 6x અને આ કૌંસ વચ્ચે ગુણાકાર છે એટલે આખું આ ગુણાકારનું પદ ઉડી ગયું. આ પ્લસ પ્રશ્ન નથી ઉડાડ્યું. આ sin 6x જોડે આ કૌંસ ગુણાકારમાં છે ભાગ્યા cos 6x જોડે આ ગુણાકારમાં છે એટલે આખું આ પદ ઉડી ગયું. આ ઉડાડી શકાય નહીં. is equal to tan 6x is equal to RHS. Example number 7. LHS sin 3x plus sin 2x minus sin x. આ બેની જોડી બનાવીએ. આ બેની જોડી બનાવવાથી s plus s કરીશું તો એ વખતે 3x plus x 4x upon 2x sin 2x વાળું પદ કોમન નીકળી જશે. એટલે sin 3x minus sin x plus sin 2x s minus s 2cs 2 cos 3x plus x 4x upon 2 2x into sin 3x minus x 2x upon 2x plus sin 2x sin 2x. હવે અહીંયા cos 2x છે sin 2x છે કોમન ના નીકળ્યું, પણ આ sin 2x નું સૂત્ર છે આપણી જોડે. બીજું આ બંને વચ્ચે s plus s કરીશું તો 5x plus 3x plus 2x 5x upon 2 થશે અને 3x minus x 3x minus 2x upon 2 એટલે x upon 2 થશે. બરાબર, પછી અહીંયા સૂત્ર વાપરી દેવું પડશે. આ બંને વચ્ચે પણ s plus s કરી શકાશે, વાંધો નહીં આવે, પણ એના કરતા આનાથી s minus s અને 2 cos 2x into sin x sin 2x નું સૂત્ર 2 sin x into cos x. આનાથી 2 sin x કોમન નીકળી ગયા, 2 sin x કોમન, sin x આવી ગયું. હવે રહ્યું cos 2x plus cos x 2 sin x c plus c 2 cos 2x plus x 3x upon 2 into cos 2x minus x x upon 2 is equal to 4 sin x into cos 3x upon 2 into cos x by 2 is equal to RHS. અને બીજી રીત વિચારીએ કે આપણે sin 3x અને sin x ની જોડી નથી બનાવતા, આ બંને વચ્ચે s plus s કરે. અહીંયા આગળ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો, પણ બીજી રીત વિચારી જોઈએ છે કે sin 3x plus sin 2x minus sin x is equal to આ બંને વચ્ચે s plus s કરીએ 2 sin 3x plus 2x 5x upon 2 into cos 3x minus 2x x upon 2 minus, હવે જો અહીંયા સૂત્ર વાપરીએ 2 sin x by 2 into cos x by 2. આ જ સૂત્ર વાપર્યું છે અહીંયા આગળ. sin 2x માં 2x છે એટલે x થયા, x ના અડધા x by 2 તો 2 cos x by 2 કોમન અને sin 5x by 2 minus sin x by 2 is equal to
2 cos x/2 x/2 આવી ગયા. હવે s s 2 cos આ બંનેનો સરવાળો ભાગ્યા 2 5x/2 plus x/2 upon 2 આ સૂત્રના 2 આયા into sin 5x/2 minus x/2 upon 2 is equal to 2 cos x/2 2 cos 5x 6x upon 2 6x upon 2 આ બંનેનો સરવાળો આટલાનો ભાગ આ 2 એઝ ઇટ ઇઝ રાખું છું આ 5x plus x 6x 6x upon 2 એટલે 3x થયા 3x અને આ 2 છેદમાં એઝ ઇટ ઇઝ into sin 5x minus x upon 2 આ બંનેનો છેદ સરખો જ છે આના જોશો આ 2 5x minus x 4x 4x upon 2 બંનેના છેદ સરખા છે 5x minus x 4x 4x upon 2 4x upon 2 એટલે 2x થશે 2x upon 2 આ 2 લખ્યા મેં is equal to 4 cos x/2 cos 3x/2 into 2x upon 2 આ 2 કેન્સલ થઈ ગયા x is equal to RHS આ છે બીજી રીત બંને રીતથી સાબિત થાય છે ગોઠવશો નહીં તો પણ સાબિત થઈ શકે છે અમુક એક્ઝામ્પલમાં ગોઠવવા પડે તો જ સાબિત થશે અમુક એક્ઝામ્પલમાં નહીં ગોઠવો તો પણ સાબિત થઈ શકશે